ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીના મંજુસર નજીક કેનાલ પાસે ફાયરિંગ, 22 વર્ષીય પરપ્રાંતીય યુવક ગંભીર રીતે ઘાયલ। મધ્યરાત્રિએ બાદ બની હતી ગંભીર ઘટના। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક લામડાપુરા કેનાલ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે। ઘટનામાં 22 વર્ષીય રણજીતભાઈ ચૌધરી નામના પરપ્રાંતીય યુવકને ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ઘાયલ આશરે 22 વર્ષીય પરપ્રાંતીય રણજીતભાઈ ચૌધરીને સારવાર માટે વડોદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી। હાલ એફએસ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાઈ છે અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે। પોલીસે સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે।